નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી ઉપર હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આજે આપણે છે એ જોવાના છીએ પ્રકરણ નંબર 9, પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. અને આ જે ચેપ્ટર છે એ ફિઝિક્સનું પહેલું ચેપ્ટર છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની શરૂઆત ફિઝિક્સની અંદર અહીંયાથી થાય છે. તો આજના લેક્ચરની અંદર આજે આપણે જોવાના છીએ કે એક્ઝેક્ટ પરાવર્તન શું છે, પરાવર્તનના નિયમો કયા કયા છે, અને એની સાથે સાથે ગોલીય અરીસા વિશે પણ થોડી ઘણી માહિતી આપણે મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ છે એ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. નીચે જ તમને સબસ્ક્રાઇબનું બટન આપેલું છે, એ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. લેટ્સ સ્ટાર્ટ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ. તો શરૂઆત મારે છે ને એ ક્યાંથી કરવી છે ખબર છે? તો કે વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ શું છે, બરોબર, ત્યાંથી કરવી છે. અને તેનું સ્વરૂપ કેવું છે. તો આપણને બધાને ખબર છે કે પ્રકાશ છે એ આંખમાં સંવેદના ઉપજાવતો વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. કેવું છે બેટા? તો કે પ્રકાશ છે એ આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. તમે લોકોએ પ્રકાશ તો જોયો જ છે, બરોબર. આ ડાન્સિંગ લાઇટોની અંદર તમે પ્રકાશ જોયો છે, બરોબર. કોઈ પણ એલઈડી છે એ પોતે પ્રકાશિત થતી હોય એવી પ્રકાશ જોયો છે. અને પ્રકાશથી ને તમે અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છો એ પણ એક પ્રકારનો પ્રકાશ જ છે. અહીંયા ઉપરથી લાઇટ આવે છે, નીચેથી લાઇટ આવે છે. આ બંને લાઇટ છે એ ભેગી થઈને પરાવર્તિત થઈને કેમેરામાં પડે છે, અને કેમેરામાંથી તમે છે વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈ રહ્યા છો. ઇટ મીન્સ કે પ્રકાશ છે આપણી સર્વ અત્ર તત્ર સર્વત્ર છે. પ્રકાશ જો ન હોત તો આપણી આંખ છે એ જોઈ શકત નહીં. એટલા માટે જ અહીંયા શબ્દ એવો વાપર્યો છે કે ભાઈ આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને. હવે સર, આ વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે શું? તો એના વિશે હમણાં ડિટેલમાં ચર્ચા કરીએ. પરંતુ એક વસ્તુની ખબર પડી કે પ્રકાશ છે જો એ ન હોત તો આપણી આંખ છે એ કોઈ પણ વસ્તુને જોઈ ન શકત. એટલા માટે શબ્દ વાપર્યો છે આંખમાં સંવેદના ઉપજાવતા જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એને આપણે શું કહીએ છીએ? પ્રકાશ કહીએ છીએ, લાઇટ કહીએ છીએ, બરોબર. અને ઇન્ટરેસ્ટિંગ ફેક્ટની વાત કરું ને તો પ્રકાશની ઝડપ તમને ખબર છે કેટલી છે? પ્રકાશની ઝડપ તમને ખબર છે કેટલી છે? તો કે પ્રકાશની ઝડપ છે ને વિદ્યાર્થી મિત્રો એ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. વિચાર કરો, 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ઇટ મીન્સ કે ભાઈ 3 ની પાછળ 8 મીંડા, 1 2 3 4 5 6 7 8 મીટર પ્રતિ સેકન્ડ. તો આટલી બધી ઝડપ છે. ઇટ મીન્સ કે 1 સેકન્ડની અંદર છે ને, 1 સેકન્ડની અંદર પદાર્થ આટલા મીટર અંતર કાપે. જો આને કિલોમીટરમાં તમે કન્વર્ટ કરો ને, જો આને તમે કિલોમીટરમાં કન્વર્ટ કરો ને તો શું થાય ખબર છે વિદ્યાર્થી મિત્રો? કિલોમીટરમાં કન્વર્ટ કરો ને તો 3 લાખ, 1 2 3 4 5 6 એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. નહીં, પણ અહીંયા આપણે 3 લાખ આવશે. ઇટ મીન્સ કે તમે જો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. ઇટ મીન્સ કે પ્રકાશની ઝડપ કેટલી છે ખબર છે તમને લોકોને? તો કે પ્રકાશની ઝડપ છે ને એ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. એટલે કે 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે? 3 લાખ કિલોમીટર. ઓય બાપા, આટલી ઝડપ કોઈની હોઈ શકે દુનિયામાં? ન હોઈ શકે. અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન, જે ગ્રેટ વૈજ્ઞાનિકમાંથી એક વૈજ્ઞાનિકનું જેનું નામ છે અને જે મારા પણ પોતે ઇન્સ્પિરેશન છે, એ આલ્બર્ટ આઇન્સ્ટાઈને એવું કીધું હતું કે સૌથી વધારે દુનિયામાં જો કોઈ ઝડપ હોય ને તો એ ઝડપ પ્રકાશની છે. એનાથી વધારે કોઈ પણ વસ્તુની ઝડપ આ દુનિયામાં નથી. એટલા માટે જ પ્રકાશ છે ને એ આપણા માટે બહુ ઉપયોગી છે, અને એના વિશે જ છે એ આપણે આ પ્રકરણમાં ડિટેલમાં સમજવાના છીએ. ઓકે, કન્સેપ્ટ ક્લિયર થયો? ચાલો આગળ આપણે જોઈએ. બીજો મુદ્દો શું કહે છે? તો કે સામાન્ય રીતે પ્રકાશ છે એ કેવા સ્વરૂપે હોય છે? તરંગ સ્વરૂપે હોય. કયા સ્વરૂપે હોય? તરંગ સ્વરૂપે. કેવું સ્વરૂપ બેટા? તરંગ સ્વરૂપ. હવે આ શું સાહેબ? તરંગ સ્વરૂપ એટલે કે પ્રકાશ છે હંમેશા માટે તરંગ સ્વરૂપે ગતિ કરે. એ તરંગ છે, જેવી રીતે ધ્વનિના તરંગો તમે શબ્દ સાંભળ્યો હોય, તો પ્રકાશ સામાન્ય રીતે તરંગ સ્વરૂપ છે. હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો આગળ આપણે જોઈએ તો એની અંદર જોઈએ તો આપણે વિદ્યાર્થી મિત્રો પહેલું કે ભાઈ આપણને બધાને ખબર છે કે આંખમાં સંવેદના ઉપજાવતો વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એને આપણે શું કહીએ? પ્રકાશ કહીએ. પણ પ્રશ્ન અહીંયા અટકો છે હજી આપણો કે સાહેબ આ વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે શું? એક્ઝેક્ટ આ વિદ્યુત ચુંબકીય વિકિરણ કોને કહેવાય? પ્રશ્ન આપણો ન્યા અટકીને ઊભો છે. તો ચાલો આપણે જોઈએ કે પ્રકાશ હોય ને, પ્રકાશ તો એની અંદર 2 ઘટકો હોય. કેટલા ઘટકો હોય? 2 ઘટકો. કેટલા ઘટકો? 2 ઘટકો. કોની અંદર? પ્રકાશની અંદર. એક તો છે ને એ વિદ્યુત ઘટક હોય. એક કેવો ઘટક હોય? વિદ્યુત ઘટક હોય. અને બીજો કેવો ઘટક હોય ખબર છે? બીજો કયો ઘટક હોય ખબર છે? ચુંબકીય ઘટક. કેવો? તો 2 પ્રકારના ઘટકો છે કોની અંદર આવેલા હોય છે? તો કે પ્રકાશની અંદર છે ને
એ વિદ્યાર્થી મિત્રો આવેલા હોય છે. એકનું નામ છે વિદ્યુત ઘટક અને બીજાનું નામ છે ચુંબકીય ઘટક. કેટલા પ્રકારના ઘટકો? બે પ્રકારના ઘટકો. કોની અંદર આવેલા છે ભાઈ? કોની અંદર આવેલા છે? તો કે વિદ્યાર્થી મિત્રો એ વિદ્યુતની એ પ્રકાશની અંદર, તો પ્રકાશની અંદર બે પ્રકારના તરંગો, બરોબર, એક વિદ્યુત તરંગ અને બીજું ચુંબકીય તરંગ, બરોબર. તો આ વિદ્યુત તરંગ અને ચુંબકીય તરંગ, આ બંને તરંગો આવી રીતે આમ કરતા કરતા છે એ પોતે આગળ ગતિ કરતા હોય છે. એ બંને પોતે આમ કરતા કરતા છે એ પોતે શું કરતા હોય છે? તો કે આગળ વધતા હોય છે. ઇટ મીન્સ કે આ પ્રકાશની અંદર બે પ્રકારના ઘટકો છે. એક તો ઇલેક્ટ્રિક ઘટક, ઇલેક્ટ્રિક ફિલ્ડ, અને બીજું મેગ્નેટિક ફિલ્ડ, જેને આપણે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રિક ફિલ્ડને વિદ્યુત કહીએ છીએ અને આને ચુંબક કહીએ છીએ. તો આ વસ્તુ પણ તમારા મગજની અંદર એકદમ વ્યવસ્થિત, ક્રિસ્પ એન્ડ ક્લિયર ઘડીને રાખજો, તૈયાર રાખજો. ઓકે, ડન છે? ક્લિયર? તમારા કન્સેપ્ટ થઈ ગયા છે? આગળ આપણે અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો જો આવી રીતે છે ને એ પ્રકાશની અંદર આ બે ઘટકો છે ને, કયા ઘટકો? તો કે ભાઈ વિદ્યુત ઘટક અને ચુંબક ઘટક, એ આવી રીતે ગતિ કરતા હોય પ્રકાશની અંદર. હા, કારણ કે તરંગ છે. પ્રકાશ આપણે સામાન્ય રીતે કેવું માનીએ છીએ? એને તરંગ માનીએ છીએ. અને તરંગ જ્યારે એને માનતા હોઈએ ત્યારે એ પોતે છે ને એ આવી રીતે છે ને એ પોતે ગતિ કરે છે. અને આ જ ગતિ કરવાને કારણે આપણે એને કહીએ છીએ વિદ્યુત ચુંબકીય વિકિરણ. કારણ કે એમાં વિદ્યુત ઘટક અને ચુંબકીય ઘટક બંને આવેલા છે. એટલા માટે આપણે શું કહીએ છીએ? વિદ્યુત ચુંબકીય વિકિરણ વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ છીએ. અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર થાય? અહીંયા સુધી મજા આવે? અહીંયા સુધી સમજાય કે ન સમજાય એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. હા, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે તમારા માટે સર્વશ્રેષ્ઠમાંથી શ્રેષ્ઠ જો કોઈ યુટ્યુબ ચેનલ હોય ને તો આ યુટ્યુબ ચેનલ છે. ઓકે, ડન. આગળ વધીએ. જી હા સર, આગળ વધીએ. તો ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે હમણાં જોયું કે પ્રકાશ છે સામાન્ય રીતે કેવું છે? તો કે સાહેબ તરંગ સ્વરૂપ ધરાવે, તરંગ સ્વરૂપ. પરંતુ એવું નથી કે ક્યારેક ક્યારેક પ્રકાશ છે એ પોતે કણ સ્વરૂપ પણ ધરાવે છે. ઇટ મીન્સ કે પ્રકાશ ક્યારેક કણ તરીકે પણ વર્તે અને ક્યારેક તરંગ સ્વરૂપે પણ વર્તે. કણ એટલે શું સાહેબ? એ સમજાવો ને. જો અહીંયા બતાવું તમને. જો અહીંયા તમને ભેદ બતાવેલો છે. જો પ્રકાશ આવી રીતના તરંગો સ્વરૂપે, જેવી રીતે ધ્વનિના તરંગો તમે ધોરણ 9 માં ભણ્યા ને, કેવા તરંગો ગતિ કરતા હોય, બસ એવી જ રીતે તરંગ સ્વરૂપે. અને પ્રકાશના કણ, પ્રકાશ છે પોતે આવા કણ સ્વરૂપે. દેખાય કણ? બધા નાના નાના ટપકાઓ દેખાય કે નથી દેખાતા? બસ પ્રકાશ ક્યારેક આવા કણ સ્વરૂપે પણ પોતે શું કરે છે? તો કે પોતે ગતિ કરે છે. આવા કણ સ્વરૂપે પણ પ્રકાશ પોતે શું કરે છે બેટા? તો કે ગતિ કરે છે. ઇટ મીન્સ કે પ્રકાશ છે ને એની પાસે બે સ્વભાવો છે, બે સ્વરૂપો છે. પ્રકાશના કેટલા સ્વરૂપો છે? બે સ્વરૂપો. એક તો તરંગ સ્વરૂપ અને બીજું કણ સ્વરૂપ. એક તો તરંગ સ્વરૂપ અને બીજું તરંગ સ્વરૂપ. અને આજ દી સુધી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટની વસ્તુ એ છે કે આજ દી સુધી વૈજ્ઞાનિકો નક્કી નથી કરી શક્યા કે પ્રકાશ છે એ કણ સ્વરૂપે હોય છે કે પ્રકાશ છે પોતે તરંગ સ્વરૂપે હોય છે. હજી આજ દી સુધી પણ વૈજ્ઞાનિકો એ નક્કી નથી કરી શક્યા કે પ્રકાશ કણ છે કે પ્રકાશ છે તરંગ છે. તો આ વસ્તુ પણ સમજવી ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે વૈજ્ઞાનિકોને શું કીધું ખબર છે? તરંગનો દ્વૈત સ્વભાવ. શું કીધું બેટા? તરંગનો દ્વૈત સ્વભાવ. એટલે કે ક્યારેક પ્રકાશ ત્રણ સ્વરૂપે છે તો ક્યારેક પ્રકાશ કેવું છે? તો કે ભાઈ વિદ્યાર્થી મિત્રો તરંગ સ્વરૂપે આપણને જોવા મળશે. તો આ વસ્તુ પણ યાદ રાખજો. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, મજા આવે. ભવિષ્યમાં જ્યારે 11-12 સાયન્સ કરશો ત્યારે આના વિશે ડિટેલની અંદર ચર્ચા છે ને એ તમને કરવામાં આવશે. કિરણ પ્રકાશ શાસ્ત્ર અને તરંગ પ્રકાશ શાસ્ત્ર આખા ચેપ્ટરો આવે છે, એમાં બહુ મજા આવશે તમને લોકોને. નેક્સ્ટ આપણે આગળ જોઈએ તો ચાલો, વસ્તુ સાથી દેખાય. કોઈ પણ વસ્તુ હોય એ સાથી દેખાય. તો સાદી સિમ્પલ વાત કરીએ કે ભાઈ વસ્તુ છે એ તેની પર પડતા પ્રકાશ શું કરે? પરાવર્તન કરે. પરાવર્તન કરે. પરાવર્તન કરવું એટલે શું? ચાલો સમજાવું. જો અહીંયા સરસ મજાનો એક સૂર્યપ્રકાશ છે, તમે જોઈ રહ્યા છો. આ સૂર્યપ્રકાશ છે ને, આ સૂર્યપ્રકાશ છે ને એ સૂર્યપ્રકાશ કોના ઉપર પડે છે? તો કે ફૂલ ઉપર પડે છે. કોના ઉપર પડે છે? તો કે ફૂલ ઉપર પડે છે. આ સૂર્યપ્રકાશ છે આ ફૂલ ઉપર પડે છે અને ત્યાંથી પ્રકાશ પરાવર્તિત થઈને એ માણસની આંખમાં જાય છે. ઇટ મીન્સ કે સૂર્યપ્રકાશના ફૂલ ઉપર પડ્યો, અહીંયા પ્રકાશના કિરણો શું થયા? અથડાણા. હલો, પ્રકાશના કિરણો શું થયા? તો કે અથડાના. અને અથડાઈને ત્યાંથી પ્રકાશના કિરણો છે એ ભાઈના મગજની અંદર ગયા, આંખની અંદર ગયા અને પછી દેખાણું વાહ વસ્તુ છે દેખાય છે. ઇટ મીન્સ કે કોઈ પણ વસ્તુને તમારે જોવી હોય, કોઈ પણ વસ્તુને તમારે શું કરવું બેટા? તો કે જોવી હોય, બરોબર, જોવી હોય તો જોવા માટે હંમેશા માટે પ્રકાશનું શું થવું પડે? પરાવર્તન થવું પડે. અને આ પરાવર્તિત પ્રકાશ જ્યારે આપણી આંખો દ્વારા ગ્રહણ થાય છે ત્યારે આપણને વસ્તુ છે એ વિદ્યાર્થી મિત્રો દેખાય છે. ડન, ક્લિયર? તો હવે આપણે જોવાનું છે એક્ઝેક્ટ વિષય વિદ્યાર્થી મિત્રો, એ છે પ્રકાશનું પરાવર્તન. શું જોવાનું છે? પ્રકાશનું પરાવર્તન. તો એક્ઝેક્ટ પ્રકાશના પરાવર્તનની કઈ વ્યાખ્યા હોય ખરી કે ન હોય? તો ચાલો એ આપણે જોઈએ. કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત થાય એટલે કે કોઈ વસ્તુ હોય એની પર જ્યારે પ્રકાશ આપાત થવો એટલે પડવું. કોઈ વસ્તુ હોય એની પર જ્યારે પ્રકાશ આપાત થાય એટલે કે પ્રકાશ પડે, બરોબર. આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશના પાછા વળવાની જે ઘટના છે, શું કરવાની?
પ્રકાશના પાછા વળવાની જે ઘટના. હવે આ શું છે? પાછા વળવાની ઘટના. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ છે, જો જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા છે ને, એ એક સપાટી છે, આ પ્રકાશના કિરણો છે, એ બધા પ્રકાશના કિરણો અહીંયા આવે છે, બરોબર. અહીંયા અથડાણા, આ સપાટી ઉપર અથડાણા, અથડાઈને શું થયા? એ પાછા ફરી ગયા, જે દિશામાં આવતા હતા એ જ દિશામાં પાછા વહી ગયા. હાલો, જે દિશા તરફ આવતા હતા એ જ દિશામાં પાછા વહી ગયા કે ન વહી ગયા? તો બસ આને શું કહેવાય? પાછા વળવાની ઘટના. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સપાટી ઉપર જ્યારે પ્રકાશના કિરણો આપાત થાય અને સપાટી પર પડે એટલે સપાટી પાસે શું થાય? અથડાય, અને અથડાઈને શું થઈ જાય? તો કે પાછા વળવાની ઘટના તમને જોવા મળે. એને આપણે શું કહીએ છીએ? તો કે પ્રકાશનું પરાવર્તન કહીએ. શું કહીએ? પ્રકાશનું પરાવર્તન. કન્સેપ્ટ ક્લિયર થાય છે? સમજાય છે? એક એક કન્સેપ્ટ તમારા સમજાશે ને તો જ તમને મજા આવશે, બાકી તમને એક પણ પ્રકારની ખબર નહીં પડે, એ હું 100% ગેરંટી મારું છું. એટલે તમારા કન્સેપ્ટ ક્લિયર થવાને એ બહુ જરૂરી છે, કારણ કે આ જ વસ્તુ તમને છે એ આગળ ભવિષ્યમાં સમજવાની મજા આવશે. જો મજા આવતી હોય તો એકવાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો યાર. તો નીચે જ બટન એક્ઝેક્ટ આપ્યું છે, તમે વિડીયો જોઈ રહ્યા છો, બસ ખાલી સબસ્ક્રાઇબ કરી દો. એકવાર આમ સબસ્ક્રાઇબ કરી દો, તમારા માટે કામનું છે આ. બરોબર, સમજાઈ ગયું? ડન. હવે પરાવર્તનના પાછા બે પ્રકારો છે, બરોબર. એક તો નિયમિત પરાવર્તન. કેવું પરાવર્તન? એક તો નિયમિત પરાવર્તન, અને બીજું છે અનિયમિત પરાવર્તન. બરોબર. તો સપાટી જ્યારે છે લીસી હોય, બરોબર, અને એની ઉપર પ્રકાશના કિરણો આવે, અને જે દિશામાં પ્રકાશના કિરણો આવ્યો છે એ જ દિશામાં પ્રકાશના કિરણો વ્યવસ્થિત જાય અને બધા એકબીજાના સમાંતર હોય તો નિયમિત પરાવર્તન કહેવાય. અનિયમિત પરાવર્તનમાં શું છે? તો કે સપાટી ખડબચડી છે, અને સપાટી જ્યારે ખડબચડી હોય એટલે કે આપાત કિરણો છે એ બધા એકબીજાના સમાંતર છે, જુઓ, પણ પરાવર્તિત થઈને પ્રકાશના કિરણો કેવા થઈ ગયા? અલગ અલગ થઈ ગયા. સમજાઈ ગયું? તો આ વસ્તુ ખાલી યાદ રાખજો, ખાલી યાદ રાખવાની છે, આવું તમારી પરીક્ષામાં પૂછાવાનું છે નહીં. તો સમજાઈ ગયું પ્રકાશનું પરાવર્તન એટલે શું? સાદી સિમ્પલ વ્યાખ્યા સમજાણી. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પ્રકાશનું પરાવર્તન છે એ એક્ઝેક્ટ થાય છે કેવી રીતે. તો ચાલો હવે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ દ્વારા સમજીએ. ચાલો માની લો કે અહીંયા મારી પાસે છે ને, અહીંયા મારી પાસે એક આ સરસ મજાની અરીસો છે, બરોબર. આને હું શું કહું છું? અરીસો. આ શું છે? આ શું છે? એક પ્રકારનો અરીસો. અરીસો છે. હવે શું થાય છે? તમે જુઓ કે અરીસો છે, અહીંયા છે ને એક પ્રકાશનું કિરણ પડે છે, જો દેખાણું? આ પ્રકાશનું કિરણ એક આપાત થયું, એક વ્યવસ્થિત દોરી દઈએ આપણે, એટલે તમારો કોન્સેપ્ટ છે ને હમણાં ક્લિયર થાય કે ભાઈ આ પ્રકાશનું કિરણ છે એ આની ઉપર પડ્યું, બરોબર. પ્રકાશનું કિરણ, ત્રાસુ કિરણ છે, પડ્યું. માની લો કે અહીંયા મારી પાસે એક લેઝર લાઇટ હતી, મેં લેઝર લાઇટ દ્વારા છે એ પ્રકાશના કિરણને છે શું કર્યું? તો કે ભાઈ પાડેલું. ડન. દેખાય છે? તો આ કિરણ હોય ને કે જે સપાટી ઉપર પડતું હોય, અરીસા ઉપર પડે છે કે નથી પડતું, તો આ કિરણને શું કહેવામાં આવે છે? તો કે આપાત કિરણ કહેવાય. શું કહેવાય? શું કહેવાય? આપાત કિરણ. મારી સાથે બોલતા જજો, શું કહેવાય બેટા? આપાત કિરણ કહેવાય. હવે આ સપાટી ઉપર પોતે અથડાનો ભાઈ, બરોબર, તો અથડાઈને પરાવર્તન થશે. અહીંયા પરાવર્તનની ઘટના થશે કે નહીં થાય? હાલો, પરાવર્તનની ઘટના થશે કે નહીં થાય? હા સર, પરાવર્તનની ઘટના થશે. તો આ કિરણ છે એ આ સપાટી ઉપર અથડાણું કે નો અથડાણું ભાઈ? હા સર, અથડાણું. અને અથડાઈને પોતે ક્યાં ગયું ભાઈ? અથડાઈને પોતે ક્યાં ગયું? તો કે એ પોતે અથડાઈને છે એ આ દિશામાં ગયું. ઇટ મીન્સ કે અહીંયા પરાવર્તનની ઘટના જોવા મળી કે ન મળી ભાઈ? પરાવર્તનની ઘટના જોવા મળી કે ન મળી? અહીંયા છે, હું વચ્ચે છે એક સ્તંભ ગાળી દઉં, એક લીટી ગાળી દઉં, જેને હું કહી દઉં છું લંબ. શું કહી દઉં છું? લંબ. તો ઇટ મીન્સ અહીંયા તમે જોઈ રહ્યા છો તો આ જે પ્રકાશ, આ જે કિરણ છે, આ કિરણને શું કહીશું? પરાવર્તિત કિરણ. આને શું કહીશું આપણે? પરાવર્તિત કિરણ. આને શું કહીશું આપણે? પરાવર્તિત કિરણ. આને શું કહીશું આપણે? પરાવર્તિત કિરણ વિદ્યાર્થી મિત્રો કહીશું. અને આને શું કહીશું? ઊભી લીટીને શું કહીશું ભાઈ? તો કે ઊભી લીટી છે એને સપાટીએ દોરેલો લંબ. આને શું કહીશું? આને આપણે સપાટીએ દોરેલો લંબ. આને શું કહેવાય? સપાટીએ દોરેલો લંબ. આને શું કહેવાય? સપાટીએ દોરેલો લંબ. આને શું કહેવાય? સપાટીએ દોરેલો લંબ છે એ વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે. તો હવે તમે અહીંયા જોશો તો આ સપાટીએ દોરેલો જે લંબ છે, બરોબર. લંબ એટલે શું સાહેબ? તે સમજાવો તો ભાઈ. અહીંયા સપાટી છે, બરોબર. આ સપાટીને 90 અંશના ખૂણે એક લીટો દોર્યો. આ સપાટીના 90 અંશના ખૂણે આપણે એક લીટો દોર્યો. ઇટ મીન્સ કે આ ખૂણો અને આ ખૂણો કેટલા અંશનો હશે? 90 ડિગ્રીનો હશે કે નહીં હોય? હાલો, 90 ડિગ્રીનો છે કે નહીં હોય? હા સર, 90 ડિગ્રીનો છે. એટલે આ વસ્તુ સમજવા જેવી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તો જો આ લંબ સાથે આ આપાત કિરણે છે એ જે ખૂણો બનાવ્યો, આ લંબ સાથે આ આપાત કિરણે જે ખૂણો બનાવ્યો,
આ લંબ સાથે આ જે આપાત કિરણે જે ખૂણો બનાવ્યો, આ ખૂણાને જે છે ને એ હું શું કહી દઉં છું તો કે આઈ નામ આપું. શું આપું નામ? આઈ નામ આપું. શું નામ આપું? આઈ. આઈનો મતલબ શું થાય સાહેબ? તો કે આપાત કિરણે બનાવેલો ખૂણો છે તો એને હું આપાત કોણ કહી દઉં છું. શું કહું છું? આપાત કોણ. શું કહું છું? આપાત કોણ. આપાત કોણને આઈ વડે દર્શાવાય. એવી જ રીતે અહીંયા તમે જોશો તો કે આ લંબ સાથે એક ખૂણો કોણે બનાવ્યો છે? આપાત કિરણે બનાવ્યો છે કે નથી બનાવ્યો ભાઈ? જુઓ અહીંયા. હે, આપાત કિરણે બનાવ્યો કે નથી બનાવ્યો ભાઈ? જુઓ એક્ઝેક્ટ તમે ડિટેલમાં જુઓ ભાઈ. હે, દેખાય છે કે નથી દેખાતો? હા સર દેખાય છે. તો એને હું આર નામ આપું. શું નામ આપું? આર નામ આપું. શું નામ આપું બેટા? એને આર નામ આપું. ઇટ મીન્સ કે આનું પણ નામ શું રાખીશું? આનું નામ શું રાખીશ? તો કે આનું નામ છે ને વિદ્યાર્થી મિત્રો એ પરાવર્તિત કોણ. શું નામ આપીશ? પરાવર્તિત કોણ છે એવું આનું નામ આપી દઈશ. તો એક વસ્તુ તમને ખબર પડી કે ભાઈ આપાત કોણ, પરાવર્તન કોણ, સપાટીએ દોરેલો લંબ, સપાટી, પરાવર્તિત કોણ, આપાત કિરણ કેવી રીતનું હોય. તો આખું જ્યારે પણ પરાવર્તન થતું હોય ને, જ્યારે પણ શું થતું હોય તો કે પરાવર્તન થતું હોય ને, પરાવર્તન કોનું પરાવર્તન? તો કે પ્રકાશનું. કોનું? પ્રકાશનું. તો કે પ્રકાશનું જ્યારે પરાવર્તન થાય તો આવી રીતે આ બધા કિરણોને પણ આપણે સમજવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ જરૂરી છે. કારણ કે જો આ તમને ન આવડે, આ તમે ન સમજો તો પછી તમને આગળ છે એ ઘણી બધી તકલીફ પડવાની સંભાવનાઓ છે. તો આ વસ્તુ પણ ક્લિયર કરીને રાખજો, ક્રિસ્પ એન્ડ ક્લિયર તમારા મગજમાં રાખજો. તો સમજાણું કે ન સમજાણું ભાઈ? હે, ચાલો ડન છે, ક્લિયર છે. તો ચાલો હવે આપણે પરાવર્તનના નિયમો સમજવાના છે. શું સમજવાના છે? શું સમજવાના છે ભાઈ? તો કે પરાવર્તનના નિયમો. પરાવર્તનના નિયમો. તો આપણે હવે શું સમજશું બેટા? શું સમજશું? પરાવર્તનના નિયમો છે એ આપણે ડિટેલની અંદર સમજવાના છીએ. તો એમાં પહેલો નિયમ આપણે જોઈએ. પહેલો નિયમ. તો પહેલો નિયમ શું છે? તો કે ભાઈ પહેલો નિયમ એવું કહે છે કે ભાઈ આપાત કોણ આઈ અને પરાવર્તિત કોણ આર બંનેનું મૂલ્ય કેવું હોય છે? તો કે સમાન હોય છે. ઇટ મીન્સ કે I ઇઝ ઇક્વલ ટુ આર. આટલો આનો મતલબ શું થાય? I ઇઝ ઇક્વલ ટુ આર નો મતલબ શું થાય ભાઈ? કે ભાઈ આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય હોય. જ્યારે પણ પ્રકાશનું પરાવર્તન થાય છે, જ્યારે પણ પ્રકાશનું પરાવર્તન થાય છે, હાલો ફરી એકવાર, જ્યારે પણ પ્રકાશનું પરાવર્તન થાય છે તો એ સમયે યાદ રાખવાનું છે. શું યાદ રાખશો તમે લોકો વિદ્યાર્થી મિત્રો? તો એક વસ્તુ યાદ રાખશો, એ છે આપાત કોણ અને પરાવર્તિત કોણનું મૂલ્ય છે એ સમાન હોવું જોઈએ. આપાત કોણ અને પરાવર્તિત કોણનું મૂલ્ય સમાન હોવું જોઈએ. અને આ જ્યારે પણ પ્રકાશનું પરાવર્તન થાય ત્યારે નિયમ લાગુ પડે એ 100%ની ખાતરી છે. બરોબર? જ્યારે પણ પ્રકાશનું પરાવર્તન થાય ત્યારે નિયમ લાગુ પડે એ 100%ની ખાતરી છે. ઓકે, તો ખાસ આ વસ્તુ પણ યાદ રાખજો. પહેલો નિયમ છે. બરોબર? ઇટ મીન્સ કે અહીંયા માની લો કે આ આઈ છે મને 30 ડિગ્રી મળ્યો, તો મને આર કેટલો મળશે? ચાલો મને જણાવો. યસ સર, અમને ખબર પડી ગઈ 30. બરોબર? ઉદાહરણ તરીકે ચાલો 30 ની જગ્યાએ કે મને ખૂણો 60 મળે, ચાલો 60 મળે છે. આપાત કોણ મને 60 મળે, તો ચાલો પરાવર્તિત કોણ મને કેટલો મળશે સાહેબ? એ પણ અમને ખબર પડી ગઈ. કેટલો સાહેબ? તો કે 60 મળશે. ડન થાય છે? ક્લિયર થાય છે? સમજાય છે હું શું કહું છું? તો આ પહેલો નિયમ છે. બીજો નિયમ આપણે જોઈએ. હું મારી ભાષામાં નિયમ લખું છું ભાઈ, મારી ભાષામાં, એટલે કે ભાઈ તમને સરળતાથી સમજાય એના માટે નિયમ. આગળ હમણાં વ્યાખ્યા આવશે, પ્રોપર આખી વ્યાખ્યા આવશે, ડિટેલમાં એમાં સમજાવેલું જ છે. તો ચાલો બીજો મુદ્દો કે ભાઈ સપાટીએ દોરેલો લંબ પરાવર્તિત કિરણ આપાત કિરણ
આ ત્રણેય કિરણો કેવા હોય છે તો કે એક જ સમતલમાં જોવા મળે છે. જો યાદ રાખજો શું કીધું, આ ત્રણેય એક જ સમતલમાં જોવા મળે. ઇટ મીન્સ કે અહીંયા તમે આ જે કિરણ જોઈ રહ્યા છો, આ જે કિરણ તમે જોઈ રહ્યા છો એને આપાત કિરણ કહેવાય ભાઈ. બરોબર, આ સપાટીએ દોરેલો લંબ છે એને પણ તમે જોઈ રહ્યા છો કે જે સપાટીએ 90 ડિગ્રીના ખૂણે હોય છે. અને અહીંયા પણ તમે એક કિરણ જોઈ રહ્યા છો જેને આપણે શું કહીએ છીએ તો કે પરાવર્તિત કિરણ કહીએ છીએ. આ ત્રણે ત્રણ છે એ એક જ સમતલમાં જોવા મળે છે. કયા સમતલમાં? એક જ સમતલમાં. માની લો કે આ બોર્ડ છે એક સમતલ છે, બરોબર, તો ત્રણે ત્રણ એક જ સમતલમાં આપણને જોવા મળશે. ઇટ મીન્સ કે જો સમજાવવું હોય ને મારે તો આવી રીતે સમજાવી શકું. મારી પાસે એક પેન્સિલ છે, બરોબર, મારી પાસે એક બીજી માર્કર છે અને મારી પાસે એક આ ત્રીજી છે. જો આ ત્રણે ત્રણ છે, માની લો કે આ છે એ આપાત કિરણ છે, બરોબર, આ સપાટીએ દોરેલો લંબ છે અને આ શું છે? પરાવર્તિત કિરણ છે. તો ત્રણે ત્રણ ને તમે પાછળ એકાદું પૂઠું આપણે રાખીએ, તો હમણાં ક્લિયર થાય તમારો કન્સેપ્ટ કે આ ત્રણે ત્રણ કેવા છે તો કે એક જ સમતલમાં તમને જોવા મળે છે ભાઈ. આ ત્રણે ત્રણ કેવા છે? એક જ સમતલમાં તમને વિદ્યાર્થી મિત્રો જોવા મળે. આવી રીતે નહીં હોય, જો આવી રીતે નહીં હોય કે આ છે આમ બારું છે થોડુંક, બરોબર, તો આ બે સમતલમાં છે, પાછું આ સમતલ થઈ ગયું, સમજાય છે? ત્યાર પછી તમે જુઓ આ આવી રીતે નહીં હોય, તો પાછું આ સમતલમાં છે, આ પાછું મારી કોર છે, તો પાછું આ બે સમતલમાં થઈ ગયું. તો આ ત્રણે ત્રણ કેવાય છે એક જ સમતલની અંદર હશે, એક જ સમતલની અંદર હશે. બસ આને જ શું કહેવાય? પ્રકાશના પરાવર્તનનો બીજો નિયમ. આને જ શું કહેવાય? પ્રકાશના પરાવર્તનનો બીજો નિયમ. તો ખાસ કરીને આ બે નિયમો મેં મારી રીતે તમને સમજાવ્યા, પણ તમે તમારી રીતે પણ છે એ લખી શકો. ડોન્ટ વરી, બી હેપી, મજા આવશે, 100%ની ગેરંટી છે. તો ચાલો હવે આપણે આગળ જોઈએ પ્રકાશના પરાવર્તનના નિયમો. ખાસ કરીને જો કીધું ને કે આપાત કોણ અને પરાવર્તિત કોણ સમાન હોય છે. કેવા હોય છે? સમાન હોય છે. ઇટ મીન્સ કે I is equal to R. અને બીજું શું? આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ, જો આને આપાત બિંદુ પણ કહેવાય, વસ્તુ કહેતા તમને ભૂલી ગયો. આને શું કહેવાય તો કે આપાત બિંદુ કહેવાય. જો અહીં જે જગ્યાએ છે એ પ્રકાશનું કિરણ પડે ત્યાંથી પરાવર્તન થાય તો આને શું કહેવાય? આપાત બિંદુ. આને શું કહેવાય? આપાત બિંદુ. બરોબર, તો આપાત બિંદુ, બરોબર, તો ફરી વાર આપણે અહીંયા જોઈએ તો કે ભાઈ આપાત કિરણ સપાટીના આપાત બિંદુએ સપાટીએ દોરેલો લંબ, બરોબર, અને પરાવર્તિત કિરણ છે આ ત્રણે ત્રણ કિરણ. બસ ખાલી એટલી વસ્તુ લખશો ને તોય ચાલશે, આપાત કિરણ, બરોબર, દોરેલો લંબ, પરાવર્તિત કિરણ, આ બંને કેવા હોય છે? એક જ સમતલમાં હોય. કેમાં હોય? એક જ સમતલમાં હોય. કેમાં હોય? એક જ સમતલમાં હોય. કેમાં હોય? એક જ સમતલમાં હોય. આ પરાવર્તનના નિયમો છે. શું છે? આ પરાવર્તનના નિયમો છે. શું છે બેટા? આ પરાવર્તનના નિયમો છે. આઈ થિંક તમને છે આ પરાવર્તનના નિયમો સમજણા હશે. હવે થોડીક બેઝિક ઇન્ફોર્મેશન આપણે મેળવી લઈએ વિદ્યાર્થી મિત્રો. અરીસો કોને કહેવાય એના વિશે, તેના પ્રકાર વિશે જોઈ લઈએ કે ભાઈ લીસી અને ચળકતી જે સપાટી હોય ને, જે પદાર્થની લીસી અને ચળકતી એટલે કે ચમકતી જેની સપાટી હોય, બરોબર, અને તેની ઉપર પડતા પ્રકાશ, જેટલો પણ પ્રકાશ પડે એનું શું કરી નાખે? પોતે પરાવર્તન કરી નાખે. શું કરી નાખે? પરાવર્તન કરી નાખે. તેને આપણે શું કહીએ તો કે અરીસો કહીએ. સાદી સિમ્પલ ભાષામાં કે કોઈ પણ અરીસો હોય, કોઈ પણ પદાર્થ લીસો હોય અને ચળકતો હોય, ચમકદાર હોય, અને એની ઉપર જેટલો પણ પ્રકાશ પડે, જેટલો પણ પ્રકાશ કરે એનું પોતે શું કરી નાખે તો કે પરાવર્તન કરી નાખે. શું કરી નાખે? એનું ટુસુમ પરાવર્તન કરી નાખે. એને આપણે શું કહીએ? સાદી સિમ્પલ ભાષામાં અરીસો કહીએ. અને અરીસો તમે આવી રીતના રોજબરોજ તમારા જીવનની અંદર અરીસાઓ તમે જોયા જ હોય છે, બરોબર. એ મિસ્ટર બીન છે એ તમે જો પોતાનું મોઢું જોવે છે, આ કૂતરો પોતાનું મોઢું જોવાનું કામ કરે છે, અને આવો અરીસો પણ તમે છે એ તમારા ઘરની અંદર ગમે ત્યાં ક્યાંક તો તમે જોયો જ હશે. હવે અરીસા નામ જોવા જઈએ તો મુખ્ય બે પ્રકારો છે. અરીસાના કેટલા પ્રકારો? બે પ્રકારો. એક તો છે સમતલ અરીસો અને બીજું છે ગોલીય અરીસો. હવે સમતલ અરીસો તમે જોયો છે કે જે તમે તમારા ઘરની અંદર જોવા વાપરો છો, અને બીજું છે ગોલીય અરીસો. બે પ્રકારના ગોલીય અરીસા હોય, અંતર્ગોળ અને બહિર્ગોળ. એના વિશે આપણે ડિટેલની ચર્ચા છે એ આપણે આવનારા ક્લાસની અંદર કરવાના છીએ. તો આટલી વસ્તુ તમે અત્યારે આજના લેક્ચરમાં સમજ્યા. પરાવર્તન કોને કહેવાય એના વિશે, પરાવર્તનના નિયમો, અને અરીસો કોને કહેવાય. આઈ થિંક તમને આ વિડીયોમાં બહુ મજા આવી છે યાર. બહુ મજા આવી હોય ને તો એકવાર અંત સુધી તમે આ વિડીયો જોયો છે ને, એકવાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો યાર.
આવા જ કન્ટેન્ટો એકદમ ડિટેલ એનિમેશન સાથે, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી સાથે ડિટેલની અંદર તમારા એક કન્સેપ્ટ છે એ ક્લિયર કરવાની જવાબદારી મારી છે. તો વિદ્યાર્થી મિત્રો, એકવાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એકવાર આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા થઈ જાજો, આ વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. મળીશું કોઈ નવા લેક્ચરમાં, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, ટાટા બાય બાય, સી યુ.